હવે એક પ્રશ્ન થતો હશે કદાચ કે માડી તું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતા પોરની મેલડી છું, તું રમવારી મેલડી છું, તો તારું નામ ખુખાર મેલડી ચમશે. થતો હશે ને આવો પ્રશ્ન? કોઈ કહેતું હશે કે આવી ચેવી માતા ખુખાર મેલડી? અમુક કે માતાજી આવા સાક્ષાત તો વરસાદ કેમ પણ રોકી ના કે? તો હવે એક સવાલ થતો હશે કે માડી આટલું બધું છે તો મંદિર ચમ નહીં બનાવી શકતા? બહુચર માતા તું છે ને ઉગતા પોરની મેલડી માં, સધી માતા તું છે ને મહાણી મારી મેલડી. બહુચર માતા તું છે ને ઉગતા પોરની. તમે બધા પેલા શાંતિથી જો દેખાય તો જગ્યા મળે, અગવડ પડે સગવડ પડે એવી જગ્યા લઈ અને પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. એવી સેવકો તો તમને એક હાથ જોડી નમ્ર વિનંતી કરે છે, એવી હું બહુચર માતાએ કહું છું કે શાંતિથી બેહી જાઓ. તમે આશા લઈને આયા છો ને, તો દરેકની આશા મારે પૂરી કરવાની. જો આજ ભાવિકોની ભીડ માતી નહીં આ સાનિધ્યમાં. સાધનો એટલા, માણસો એટલા, પાર્કિંગમાં જગ્યા નહીં એવું કહે જો. તો આનાથી હજુ જેટલી મોટી જગ્યા હું બહુચર માતા ખોરવા જઈશ કહો? દાડે દાડે નોનું પડતું જાય, દાડે દાડે મારા ભક્તો વધતા જાય. હું શું કરું કહો? મારાથી થતી હોય એટલી તો સેવા કરાવડાવું જ છું, છતાંય થોડી અગવડ પડે ને તો એ તકલીફ બેઠી નહીં. તે મારા સાનિધ્યમાં પરિશ્રમ કરશો ને તો એનું ફળ જગતમાં હું સોલંકી પેઢીની બહુચર માતા એડે નહીં જવા દો, આવું કહું છું માતા. પણ આજ તો જૂના તો છે, પણ આજ તો નવા ભાવિક ભક્તોનો મેરો બહુ દેખાય છે. જે પહેલી વાર જ આયા હશે, કોઈ 5 રવિવારથી જ આવ્યું હશે, કોઈ 7 રવિવારથી જ આવવાનું ચાલુ કર્યું હશે. એવા ભાવિક ભક્તો ને મારો પૂરતો અનુભવ હોય, મારા સાનિધ્યનો કોઈ અનુભવ હોય તો થોડી ઘણી મારા સાનિધ્ય વિશેની માહિતી આપીશ. કોણ દઈને સાંભળજો, જેથી તમારે કોઈ સેવકોને પ્રશ્ન કરવાની જરૂર નહીં પડે. આવું સોલંકી પેઢીની બહુચર માતા બોલું છું. મોબાઈલમાં જોઈને આયા ને? આ તો જવાનો ઓનલાઈન છે એટલે હું માતાએ ઓનલાઈન થઈ જઈ. પેલા તો માતાઓના આવા પરચા હોય ને જબરા, તો પેલા કાગર લખી ગોમે ગોમ વેચવા પડતા કે ફલાણી ગોમમાં ફલાણી માતાએ આવો પરચો આલ્યો, આવો ઇતિહાસ પૂર્યો, આવું પ્રમાણ આલ્યું, આવી સતવારી માતા છે એવા પેલા જોજો કાગરિયા છાપતા અને વેચે ગામે ગામ કે ફલાણા ગામની મેલડી આવીશ. પણ આજ જમાનો એ જતો રહ્યો, આજ મોબાઈલનો યુગ આવ્યો એટલે મેં માતાએ મોબાઈલના માધ્યમ રાખી મારો અવાજ દરેક ભાવિક ભક્તો સુધી પહોંચાડ્યો. આવું બહુ સરસ. તો આ જોઈ અને વિશ્વાસ કરીને આયા છો. સારું, જગતમાં બધી જગ્યાએ ફર્યા પણ અનમ કંઈક અલગ છે, આ માતા કંઈક જુદી લાગે છે. એટલે એવો વિશ્વાસ આવ્યો ને એટલે આયા છો બધાય. અને જે એક રવિવાર આવ્યો છે ને ખાલી આમ થાય કે લાવો ઓટો મારવા જઈએ, એને ઓટો મારવા આવ્યો હશે ને એને પણ મારો વાલો ભાવિક બનાવી દીધો. આવું બહુચર બોલું કે લાઈને હેડ આજ તો તારી જોડે આવું. એવા જોડે આવેલા તે આ તમારે મૂકીને આવતા રે. પેલા ફોન કરે ચો કે બારે જા, અલે મને લેવા તો રે. ના ના તું તો બહુ મોડો આવશે એટલે મારે તો માડીનું પ્રવચન વાપરવાનું હોય. એવા પ્રવચન વાપરવા આવો છો ને, આ તો તમારા માટે જ બેઠીશ. જે તે કરીશ ગાદી પર તમારા માટે જ હશે.
બહુચર મેલડી સન બહુચર મેલડી બહુચર મેલડી બારેજા ધામ એક મારી ઓળખ છે અને બહુચર મેલડી બારેજા ધામ આખા ગુજરાત નહીં પણ આખી દુનિયામાં એક જ જગ્યાએ બારેજા ગામમાં જ છે, બીજે ચોઈસ છે. આ બધા કોણ ખોલીને વાપરજો. કદાચ મારા સાનિધ્ય જેવું કોઈ બહુચર મેલડીનો ફોટો રામ ભગવાનનો ફોટો મેલી દે અને આવી ચૂંદડી ઓઢીને ધૂણ તો માનવું નહીં કે હું બહુચર હું ખુખાર મેલડી હોય, આવું કહું છું. એક જ છે બારેજામ અને મારી ગાદી બારેજા સિવાય ક્યાંય બીજે થતી ખાલી બારેજા ને. એટલે કઈક નવા ભાવિક ભક્તો ભ્રમિત ના થાય એના કારણે બોલું છું. એક ને 1000 વખત જોજો, કદાચ હું ગાદી પર ધૂણતી હોઈશ પણ ઓળખવા વાળા તો ખાલી મારા અવાજથી ઓળખી જાય એવા ભક્તો છે. પણ નવા આવેલા છે એમને કહું છું આ વાંચવાનું શ્રી રામવારી મેલડીમાં બારેજા ધામ. આ બહુચરનો ફોટો જોવાનો, રોમનો ફોટો જોવાનો, મારો મેલડીનો ફોટો જોવાનો. આવું જોશો ને એટલે ખબર પડશે આ તો બારેજા ગોમની માતા છે, આ તો સોલંકી પેઢીની માતા છે, આ તો બહુચર મેલડી, આ તો રોમવારી મેલડી, આ તો ખુખાર મેલડી. જેથી મારું પ્રવચન સાંભળતા હોય, મને માતા જોતા હોય, મારા પરચા જોતા હોય, કોકે મારી વાત કરી હોય અને આ તો જોતા હોય ને મારું માતાનું એટલે નીચે કોકનું આવી જતું હોય. આવી જાય છે ને એમાં તો હવે હું શું કરી શકું કહો? એ તો મોબાઈલની જે યુટ્યુબ વાળા સિસ્ટમ બનાવી એ પ્રમાણે ચાલતું હોય. પણ નવા ભાવિક ભક્તોને એ કહીશ કે ઓળખ રાખજો મારી એ બારેજા ગામ સિવાય ક્યાંય ગાદી થતી એ યુટ્યુબ પર ઘડે ઘડે મૂકવામાં આવતું હશે કે જોતા રહેજો. અને બીજી વાત, ગાદી તો બારેજા સિવાય ચોય થતી નહીં એ વાત મગજમાં ગોઠ બાંધી દો. તો કે ને તોય કહેવાનું કે ના માડીની ગાદી બારેજા ગામ સિવાય ક્યાંય થતી નહીં. કદાચ થતી હશે ને તોય તે યુટ્યુબ પર આવશે, એ આજુબાજુના 4-5 કિલોમીટરના વિસ્તારમાં જ હશે પણ મૂળ બારેજા ને. એમાં તાલુકો દસક્રોય અને જિલ્લો અહીંયા. મારે બધું કહેવું પડે જેમ કે આ તો બધા ભોળિયા માણસો છે, કોકની વાતોમાં આવી જાય અરે અહીં નહીં ખુખાર મેળવી તો પેડ છે તો બાપડો અહીંયા જતો રહે ચોક. અડધા ગામમાં આવે તોય તે કોઈક બીજા ભુવન તો જતા રહે, કોકના મઢે જતા રહે, કોકના મંદિરે જતા રહે. એટલે બારેજા ગામમાં પૂછતા આવો છું, હું જાણું છું. નવા આવતા હોય જૂના તો ખબર હશે, એ તો ગમે તોય મને ખોરી નાખશે. પણ જે નવા આવે છે ને એમને કહીશ કે બારેજામાં આવો તો પૂછો, તો એવું પૂછો કે ગાદી ક્યાં થાય છે. તમે એવું પૂછો ખુખાર મેલડીમાંનું મંદિર ક્યાં છે, તો મારું કોઈ મંદિર આ જોઈ કહું છું મગજમાં ફિટ રાખો વાત, મારું કોઈ મંદિર. એટલે બારેજા કોકના આવીને પૂછો કે ખુખાર મેલડીમાંનું મંદિર, તો પેલો માથું ગંજર છે મંદિર તો નહીં એની ગાદી થાય છે. અને કોકને નહીં ખબર હોય, ખબર તો જો કે બધા છે પણ અમુક કે છે કે આ મેલડી માતા રહ્યા તો તમે ચોક બીજી મેલડી માતાએ મારું મોનેલું શ્રીફળ કોકની માતાએ જતું રહે છે, થાય કે નહીં? પછી કર્યા પછી તમને ખબર પડે કે સારું આ તો રોંગ નંબર લાગ્યો પણ જતું રહ્યું આલી દીધું પછી. એટલે આ ધ્યાન રાખવું કે મારું અત્યારે મંદિર વગરની જ છું. જેમ તમે ઘર વગર ના છો ને એવું માતા મંદિર વગરની છો. નહીં મારું મંદિર ભાડાની જગ્યા હોય છે, કોક આલે સેવામાં તો સેવા કરાવડાય. અહીંથી માલિક એમ કે છે કે હેડો હવે અહીંથી ઉપડો તો મારા અહીંથી મારી બસ્તીને મારા સેવકો લઈને હેડો. એ કોણું છું તાર આ શું નહીં? હવે એક સવાલ થતો હશે કે મારી આટલું બધું છે તો મંદિર ચમ નહીં બનાવી શકતા? દુનિયા જેવું મેં કર્યું નહીં.
છેલ્લા 5 વર્ષથી ગાદી થાય. કેટલા સમયથી? જૂના વિડીયોમાં જોજો, 5 વર્ષ પહેલા જે બોલી હતી ને એ આજ બધું બનાવ્યું છે. 5 વર્ષથી ગાદીપતિ માતા છું. હવે આજકાલની 5 વર્ષથી જો એ જેટલા માણસો, જેટલા ભાવિક ભક્તો, હજારો